हेलो फ्रेंड्स, हूँ छुं वैशाली जोशी। अमारी यूट्यूब चैनल एनवी सायन्स एकेडमी में हूँ आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 10ના લાસ્ટ લેસનમાં તમને મેં સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના ઉદાહરણો અને સમીકરણો સમજાવેલા। આજના લેસનમાં આપણે વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો જોવાના છે। જો તમને અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ વધુમાં વધુ કરજો। તો શરૂ કરીએ આજે આપણે આજનો લેસન। તો આજના લેસનનો ટોપિક છે વિઘટન પ્રક્રિયાઓ એટલે કે ડીકમ્પોઝિશન રિએક્શન। સંયોગીકરણ પ્રક્રિયા છે એકદમ વિપરીત છે। આ પ્રક્રિયામાં એક કે બે પદાર્થો ભેગા એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે। પેલા સંયોગીકરણમાં કેવું હતું, એક કે બે પદાર્થો ભેગા થઈને એક નિપજ આપે। આ એનાથી રિવર્સ છે, એક પ્રક્રિયક તૂટીને એમાંથી શક્ય એટલી નિપજો આપશે। તો એની આ પહેલા પોઈન્ટમાં વ્યાખ્યા છે। આ પ્રક્રિયામાં એની વ્યાખ્યા તરીકે પણ તમે લઈ શકો કે જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે, બરાબર। અને પ્રક્રિયકોને તોડવા માટે આપણે ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવી પડે। આ એનો મુખ્ય મુદ્દો છે વિઘટન પ્રક્રિયાનો, કે એક પ્રક્રિયક તૂટે અને એમાંથી વધુ સરળ નિપજો આપે। અને પ્રક્રિયકને તોડવા માટે કે આપણે ઉષ્માની જરૂર પડે કે પ્રકાશ સ્વરૂપે અથવા તો વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવી પડે। હમણાં આપણે જે 3 ઉદાહરણો જોવાના છે, આ ત્રણ ઉદાહરણ ઉષ્મીય વિઘટનના છે, બરાબર। આપણે પહેલાં બધા 3 અલગ અલગ આ પ્રવૃત્તિ છે। તમને આ પ્રક્રિયાઓ તમારે તમારા શિક્ષકના અંડર જ તમારે આ પ્રક્રિયાઓ કરવી, જાતે એનો પ્રયોગ કરવો નહીં। તો શરૂ કરીએ એનું પહેલું ઉદાહરણ વિઘટન પ્રક્રિયાનું। એક શુષ્ક ઉત્કલન નળી અથવા તો બોઇલિંગ ટ્યુબ લેવાની છે। જો કોઈ પણ બોઇલિંગ ટ્યુબ અથવા તો ટેસ્ટ ટ્યુબ તમે જે લેવો એ શુષ્ક એટલા માટે લેવી પડે, એકદમ કોરી રહેવાની। જો થોડો ઘણો પણ ભેજ કે પાણી હોય અને તમે એને જો ગરમ કરો, જ્યોત પર ગરમ કરો તો પાણી અંદર હોવાને લીધે શું થશે, કાચ તૂટી જશે, બરાબર। એટલા માટે શુષ્ક નળી જ આપણે જ્યારે પણ કોઈ તમે પાત્રને ગરમ કરો બર્નર પર કે સ્પિરિટ લેમ્પ પર, તો હંમેશા એને એકદમ કોરું કરીને લેવું। તો એક શુષ્ક ઉત્કલન નળી અથવા તો એને બોઇલિંગ ટ્યુબ પણ કહેવાય, આપણી સાદી જે ટેસ્ટ ટ્યુબ આવે એવી જે છે, બરાબર। એમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો છે, તેને જ્યોત પર ગરમ કરો। ફેરસ સલ્ફેટ સજળ ફેરસ સલ્ફેટ છે, એટલે આપણે એનો આ પાવડર જ લેવાનો છે। ટેસ્ટ ટ્યુબમાં, કોરી ટેસ્ટ ટ્યુબમાં એ પાવડર લેવાનો અને ટેસ્ટ ટ્યુબને હોલ્ડર વડે પકડવાની અને જ્યોત પર ગરમ કરવાનું। એવું કરો તો એને લીધે શું થશે, ફેરસ સલ્ફેટનો લીલો રંગ બદલાય છે। ફેરસ સલ્ફેટ કેવા રંગનો પદાર્થ છે, લીલા રંગનો। આના પરથી તમને એક આ ઓબ્જેક્ટિવ ક્લિયર થશે અહીંયા, બરાબર। આ જે પ્રક્રિયાઓ છે બધી, તેમાંથી બહુ બધા તમને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાવાની શક્યતાઓ છે, એટલે હું તમારું વચ્ચે ધ્યાન દોરતી જઈશ। ફેરસ સલ્ફેટનો લીલો રંગ બદલાય છે જેવું તમે એને ગરમ કરો તેમ। હવે અહીંયા તમને આ ફેરસ સલ્ફેટનું સૂત્ર આપેલું છે FeSO4 × 7H2O। આ 7H2O શું છે કે ફેરસ સલ્ફેટમાં પાણીના અણુઓ હાજર છે। આ એકદમ સૂકો ફેરસ સલ્ફેટ નથી, બરાબર, સજળ ફેરસ સલ્ફેટ છે, એટલા માટે અહીંયા × 7H2O લખેલું છે। એમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી। આમ ફેરસ સલ્ફેટનું સૂત્ર શું આવે, FeSO4। તો FeSO4ના સ્ફટિકને ગરમ કરતા તે ફેરિક ઓક્સાઇડમાં ફેરવાય છે। ફેરિક ઓક્સાઇડનું સૂત્ર શું છે, Fe2O3। આ તમારો બીજો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આમાંથી આવે। અને એ ઉપરાંત બીજું શું નિપજ તરીકે છૂટું પડશે, તો કે સલ્ફર જે છે એમાં રહેલો તે સલ્ફરનું રૂપાંતર SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓમાં થાય છે। સલ્ફરની ખૂબ જ લાક્ષણિક વાસ હોય છે, એકદમ તીવ્ર વાસ ગંધાતો એ વાયુ છે, એટલે તમને ખ્યાલ આવી જ જાય, તમે
ગરમ કરો FeSO4 ને, જે ધુમાડો નીકળે તે એકદમ લાક્ષણિક વાસ ધરાવતો હશે, તો એ વાયુ કયો ઉત્પન્ન થાય છે એમાં? SO2 અને SO3. આ થઈ પ્રક્રિયા. હવે આપણે એનું પ્રક્રિયા સમીકરણ જોવાના છે, બરાબર. આપણે શું લેવાનું છે? ફેરસ સલ્ફેટ. તો ફેરસ સલ્ફેટ એટલે FeSO4 જ તમારે અહીંયા લખવાનું છે, આ H2O આમાં ઇન્ક્લુડ કરવાના નથી. અહીંયા આપણે નીચે લખી દેવાનું ફેરસ સલ્ફેટ, બરાબર. હવે એને જ્યોત પર ગરમ કરીએ છીએ, તો જો ગરમ કરીએ એટલે એને ગરમી મળે, એટલા માટે તીર ઉપર તમારે શું લખવાનું? ઉષ્મા. આપણે એને ઉષ્મા આપીએ છીએ. તો આમાં ફેરસ સલ્ફેટનું રૂપાંતર શેમાં થાય છે? ફેરિક ઓક્સાઇડમાં, એટલે કે Fe2O3 બને, ફેરિક ઓક્સાઇડ, બરાબર. અને સલ્ફરનું રૂપાંતર શેમાં થાય છે? પ્લસ SO2 અને SO3 છૂટા પડે. હવે જો આપણે આ ત્રણની જે ભૌતિક અવસ્થા છે તે બતાવી દેવાની. ફેરસ સલ્ફેટ એ ઘન સ્ફટિક છે, એટલે ઘન સ્વરૂપમાં સોલિડ. Fe2O3 ઓક્સાઇડ, મેં તમને આગળ પણ કીધેલું કે બધા જ મોટા ભાગના બધા જ ઓક્સાઇડ કેવા સ્વરૂપમાં આવે? ઘન સ્વરૂપમાં આવે. તો અહીંયા પણ S લખવાનું. અને આ બે વાયુઓ છે એટલે SO2G SO3G. જો આ ધ્યાન રાખજો, FeSO4 ને ફેરસ સલ્ફેટ કહેવાય ને Fe2O3 ને ફેરિક ઓક્સાઇડ કહેવાય. આમાં જે આયન છે તે કયો આયન છે? ફેરિક આયન. અને આમાં છે તે ફેરસ આયન. અહીંયા હું તમને બતાવી દઉં. જો ફેરસ આયન ક્યારે વર્ડ વપરાય? જ્યારે Fe+2 આયન હોય તો એ ફેરસ આયન કહેવાય. અને Fe માટે ફેરિક વર્ડ ક્યારે વપરાય? જ્યારે Fe+3 આયન હોય. હવે FeSO4 છે તો FeSO4 માં Feની પરિસ્થિતિ કઈ છે? Fe+2. અને Fe2O3 છે તેમાં Fe પર કયો એનો ઓક્સિડેશન આંક છે? તો કે +3. એટલે તમારે હમણાં પૂરતું આટલું જ યાદ રાખવાનું કે Fe+3 આયનને ફેરિક કહેવાય અને Fe+2 આયનને શું કહેવાય? ફેરસ, બરાબર. તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા, બરાબર. હવે આપણે શું કરવાનું? ઇક્વેશન બેલેન્સ કરવાનું. તો જો આપણે સૌથી પહેલાં Feને જોઈ લેજો. અહીંયા Fe 2 છે, અહીંયા Fe 1 જ છે. તો આપણે અહીંયા આગળ 2 લગાવી દેવાના, બરાબર. હવે તમે અહીંયા આગળ સહગુણક તરીકે 2 ગુણો તો સલ્ફર કેટલા થઈ ગયા? 2. તો અહીંયા જો સલ્ફર 2 છે, 1 ને 2, તો સલ્ફર બેલેન્સ થઈ ગયા. હવે ઓક્સિજન જોવાના. તો ઓક્સિજન કેટલા છે? અહીંયા અનો ને અનો શું થાય? ગુણાકાર. તો 2 ચોક 8. હવે અહીંયા તમારે ગણવાના ઓક્સિજન કેટલા છે. જો અહીંયા ઓક્સિજન 3, આમાં 2 એટલે 3 ને 2 5. જો વચ્ચે વત્તા છે એટલે આ બેનો સરવાળો કરવાનો. 3 + 2 5 અને અહીંયા +3 એટલે 8. તો ઓક્સિજન પણ બેલેન્સ છે. પ્રક્રિયા સમીકરણ બેલેન્સ કરવાનું ભૂલવાનું નહીં, બરાબર. તો આ એક ઉદાહરણ થઈ ગયું જે છે ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે ફેરસ સલ્ફેટના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો, તો તમારે એમાં આ જવાબ લખવાનો. હવે આ બીજી પ્રક્રિયા છે, એ કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન છે. જો આ પ્રક્રિયા તમે સંયોગીકરણમાં શીખી ગયા. સંયોગીકરણમાં આપણે શું જોયેલું? કેલ્શિયમ ઓક્સાઇડમાં તમે એની જે પ્રક્રિયા હતી કેલ્શિયમ ઓક્સાઇડની, તેમાં તમને કેલ્શિયમ કાર્બોનેટ મળતો હતો, બરાબર. એની આ રિવર્સ પ્રક્રિયા છે. એમ તમે જોવો તો કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2માં ફેરવાય છે. તો આ શું છે? કેલ્શિયમ કાર્બોનેટના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે. તો કેલ્શિયમ કાર્બોનેટ આમાં પણ એવું જ કરવાનું. ટેસ્ટ ટ્યુબ એક લેવાની, એમાં કેલ્શિયમ કાર્બોનેટ લેવાનો, એને તમારે ગરમ કરવાનું. હોલ્ડર, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર પકડીને ટેસ્ટ ટ્યુબ ગરમ કરવાની. તો એનું રૂપાંતર કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં થશે. આ વિઘટન પ્રક્રિયા ઉદ્યોગોમાં ખૂબ જ અગત્યની છે. કેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ એ કડી ચૂનો છે. તમને ખબર છે આપણે કડી ચૂનામાંથી ફોડેલો ચૂનો બનાવ્યો અને એનો ઘણો ઉપયોગો છે. એક ઉપયોગ એમાંનો છે સિમેન્ટ બનાવવા માટે. હવે આપણે આ પ્રક્રિયા લખી દઈએ. કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી, તો પહેલાં કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર લખવાનું. શું થાય? CaCO3. કાર્બોનેટ આયન કોને કહેવાય? કાર્બોનેટ આયન એટલે કાર્બોનેટ આયન CO3 - 2 આયન છે તે કાર્બોનેટ કહેવાય. એમાં Ca+2 અને Caનું ચાર્જ +2 આવશે, એનું ઓક્સિડેશન સ્ટેજ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ,
બરાબર, એને ઉષ્મા આપો તો એટલે અહીંયા ઉપર તીર પર શું લખી દેવાનું? ઉષ્મા. તો એમાંથી શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ, અને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કોળી ચૂનો પણ કહેવાય. આપણે અહીંયા એનું રાસાયણિક નામ લખીએ, કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા તો એને બીજું શું કહેવાય? અથવા ઓર એને કહેવાય કોળી ચૂનો, બરાબર. અને પ્લસ શું છૂટું પડે છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. હવે શું કરવાનું? સમીકરણ લખી દીધું તો બધા રાસાયણિક સૂત્રો છે તેને આપણે ભૌતિક અવસ્થાઓ બતાવી દેવાની. કેલ્શિયમ કાર્બોનેટ ઘન પદાર્થ આવશે એટલે S લખવાનો. કેલ્શિયમ ઓક્સાઇડ, ઓક્સાઇડ છે એ પણ ઘન સ્વરૂપમાં જ આવે એટલે S લખવાનો. અને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એટલે અહીંયા આપણે લખવાનો G, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. અને હવે આપણે શું કરવાનું? લાસ્ટ સ્ટેપમાં ઇક્વેશન બેલેન્સ કરવાનું. તો જો અહીંયા કેલ્શિયમ 1 છે, અહીંયા પણ 1 છે, ઓકે, બેલેન્સ છે. કાર્બન 1 છે, અહીંયા પણ કાર્બન 1 છે, તે બેલેન્સ છે. ઓક્સિજન 3 છે, અહીંયા પણ ઓક્સિજન જો અહીંયા 1 છે અને અહીંયા 2 છે, તો 1 + 2 એટલે ટોટલ 3. તો આ ઇક્વેશન બેલેન્સ છે, એમાં આપણે કશું જ સહગુણક ઉમેરવાની જરૂર નથી. તો આ બે પ્રક્રિયાઓ થઈ વિઘટનની. ઉષ્મીય વિઘટનના ઉદાહરણો આપણે જોઈએ છે. તમને વિઘટન પ્રક્રિયાના બહુ બધા ઉદાહરણો આપેલા છે, તેમાંના આ 3 જે ઉદાહરણ છે તે ઉષ્મીય વિઘટનના છે, બરાબર. આ બીજી પ્રક્રિયા આપણે જોઈ, કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન. હવે ત્રીજી પ્રક્રિયા જોવાની છે. તો આ પ્રક્રિયા લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન છે, બરાબર. તો આમાં પણ શું છે? જો એક શુષ્ક ઉત્કલન નળી લેવાની, બરાબર. બધી જ પ્રક્રિયા આ રીતે કરવાની છે. ડ્રાય ટેસ્ટ ટ્યુબ લેવાની છે આપણે, એમાં લેવાનો છે આપણે લેડ નાઇટ્રેટ પાવડર 2 ગ્રામ, થોડોક પિંચ ઓફ લેડ નાઇટ્રેટ આટલો પાવડર લેવાનો તમારે. ને પછી તમે ટેસ્ટ ટ્યુબને અથવા બોઇલિંગ ટ્યુબને તમે હોલ્ડરથી પકડો અને એને ગરમ કરો. જ્યોત ઉપર મૂકવાની, બર્નર કે સ્પિરિટ લેમ્પની જ્યોત પર તમે મૂકો ને ગરમ કરો તો તમને ઓબ્ઝર્વેશન શું મળશે? અવલોકન શું મળશે? પહેલાં તો લેડ નાઇટ્રેટને જેવો ગરમ કરતા જાવ એટલે એમાંથી કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય. કથ્થઈ રંગનો ધુમાડો અથવા વાયુ ઉત્પન્ન થાય છે, જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. તો આ એક તમારો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન થઈ ગયો કે લેડ નાઇટ્રેટના વિઘટનથી કયો વાયુ ઉદ્ભવે છે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બીજું પણ એમાં એક તમે કરી શકો કે કેવા રંગનો વાયુ છે? તો કે કથ્થઈ રંગનો, બરાબર. આ એક વાયુ ઉદ્ભવ્યો. પછી લેડ નાઇટ્રેટનું વિઘટન શેમાં થશે? તો એના ઓક્સાઇડમાં થાય, બરાબર. તો લેડ નાઇટ્રેટના વિઘટનથી લેડ ઓક્સાઇડ બને. લેડ નાઇટ્રેટના વિઘટનથી તેનું રૂપાંતર લેડ ઓક્સાઇડમાં થાય અને એની સાથે O2 વાયુ પણ મુક્ત થાય છે, બરાબર. હવે આપણે આ પ્રક્રિયાનું સમીકરણ લખી દઈએ. લેડ નાઇટ્રેટ, લેડ એટલે કે Pb, લેડની સંજ્ઞા શું છે? Pb. નાઇટ્રેટ એટલે NO3 અને અહીંયા લખવાનું ટ્વાઇસ. આ લેડ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર છે, બરાબર. જો તમને મેં આગળ પણ સમજાવેલું, PbNO3 ટ્વાઇસ કેવી રીતે બને? તો કે Pb છે તેનું જે ચાર્જ છે +2, NO3 આયન કેવો છે? -1. હવે મેં કીધું તે કોઈ પણ રાસાયણિક સૂત્ર એ રાસાયણિક દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ. તો અહીંયા તો કેવું છે? +2 ને -1 એટલે 0 ઉપર તફાવત થશે નહીં. તો 0 કરવા હોય તો NO3 ને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. NO3 ને તમે 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2 અણુ NO3 ના થઈ જશે. એટલે NO3 ના 2 અણુ થતાં ઉપર ટોટલ ચાર્જ પણ કેટલો થઈ જાય? -1 × 2, બરાબર. એનો ઓલરેડી -1 ચાર્જ છે, આપણે 2 મલ્ટીપ્લાય કર્યા એટલે અણુની સાથે સાથે ઉપરનો ચાર્જ પણ મલ્ટીપ્લાય થાય એટલે અહીંયા -2 થઈ ગયું. તો +2 - 2 0. એના પરથી એનું સૂત્ર શું બને? તો Pbનો એક જ પરમાણુ વપરાય, જ્યારે NO3 ના 2 વપરાય એટલે એના પરથી બને PbNO3 ટ્વાઇસ. એનું વિઘટન છે, ઉષ્મા આપવાની છે એટલે આના ઉપર ઉષ્મા લખી દેવાનું. લેડ નાઇટ્રેટનું વિઘટન થઈને શું બને છે? લેડ ઓક્સાઇડ, PbO, લેડ ઓક્સાઇડ. જો અહીંયા O એક જ લખેલું છે, કેમ? જો Pbનું સ્ટેજ +2 અને ઓક્સિજન પર -2 આવે, બરાબર. એટલે +2 - 2 0 એટલે PbO સૂત્ર બને. પ્લસ છૂટો પડે નાઇટ્રોજન ડાયોક્સાઇડ +O2.
આ લખાઈ ગયું. હવે આપણે શું કરવાનું, બધાની ભૌતિક અવસ્થાઓ બતાવી દેવાની. લેડ નાઇટ્રેટ, તો લેડ નાઇટ્રેટ સોલિડ ફોર્મમાં આવે, ઘન સ્વરૂપ છે. લેડ ઓક્સાઇડ છે તો તે પણ સોલિડ આવશે. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે, અહીંયા નીચેનું નામ લખી દેવાનું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર. અને O2 છે તે પણ વાયુ છે એટલે G આવશે, બરાબર. તો આપણે એની ભૌતિક અવસ્થાઓ લખી દીધી. હવેનું સ્ટેપ શું આવશે તો કે ઇક્વેશન બેલેન્સ કરવાનું. તો આપણે શું કરીએ કે જે તત્વના પરમાણુની સંખ્યા વધુ હોય તેનાથી આપણે સ્ટાર્ટ કરવાનું, બરાબર. તો જો આપણે છે ને સૌથી પહેલાં અહીંયા જોઈએ NO3 ટ્વાઇસ છે એટલે અહીંયા n કૌંસની બહાર 2 છે એટલે n પરમાણુઓની સંખ્યા કેટલી છે 2. આમ બાજુ n કેટલા છે 1 જ છે. તો આપણે પહેલાં છે અહીંયા શું લખી દેવાનું, આગળ 2 લખીને જોવાનું કે શું થાય છે. તો 2 લખીએ તો ઓક્સિજન કેટલા થશે, જો અહીંયા ઓક્સિજન કેટલા છે 3 2 6 અને અહીંયા કેટલા છે 2 2 4 ને 2 6 ને 1 7. તો આ ઓક્સિજન વધી ગયા. તો આપણે હવે શું કરવાનું, હવે આને બેલેન્સ કરવા માટે અને આપણે મલ્ટીપ્લાય કરવું પડે. જો જ્યાં એકી સંખ્યા હોય ને, મેં તમને આગળ પણ કીધેલું કે જ્યાં એકી સંખ્યામાં આવતા હોય કોઈ પરમાણુને એને બેલેન્સ કરવા હોય તો તેની આગળ જ તમારે મલ્ટીપ્લાય કરવું પડે. તો આપણે શું કરીએ, આની આગળ 2 લખી દઈએ. આની આગળ 2 લખીએ તો હવે ઓક્સિજન કેટલા થઈ ગયા, અહીંયા 2 2 4 ને 2 6 ને 2 8 થયા, બરાબર. અને અહીંયા હવે આપણે કરીએ 3 2 6, આની આગળ આપણે 2 ઉમેરીએ, બરાબર. હવે અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા 3 2 6 2 12. હવે આ બાજુ જો આપણે અહીંયા 2 લખ્યો તો એને કારણે નાઇટ્રોજન, જો Pb તો 2 થયા તો અહીંયા Pb 2 છે, પણ 2 આગળ લખ્યો સહગુણક તરીકે તો નાઇટ્રોજન કેટલા થઈ ગયા 2 2 4, નાઇટ્રોજન 4 થઈ ગયા. તો આપણે જે અહીંયા 2 લખેલો છે તેને પૂછીને અહીંયા આગળ લખી દેવાનું 4, બરાબર. તો નાઇટ્રોજન 4 થઈ ગયા. હવે આપણે ઓક્સિજન ગણીએ. જો અહીંયા 3 2 6 2 12 છે, અહીંયા ઓક્સિજન ગણવાના, અહીંયા 2, અહીંયા 4 2 8 એટલે 8 ને 2 10 ને 2 12. ઇક્વેશન બેલેન્સ. જો આપણે જ્યારે ઇક્વેશન બેલેન્સની તમને મેથડ મેં શીખવેલી તે કઈ હતી, હીટ એન્ડ ટ્રાયલ મેથડ. એટલે તમારે પ્રયત્ન અને ભૂલ, એટલે તમારે ટ્રાય કરતા જવાનું અને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે ઇક્વેશન બેલેન્સ કરતા જવાનું. તો બરાબર આ રીતે આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું છે લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. તો અહીંયા વિઘટન પ્રક્રિયામાં જે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનો ઉષ્મીય વિઘટનના 3 ઉદાહરણો છે તે પૂરા થાય છે. આમાંથી તમને ઇન્ડિવિજ્યુઅલી સેપરેટલી મેં તમને કીધું તેમ 3 પ્રશ્ન આવી શકે કે ભાઈ ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો, અથવા કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો, અથવા આ પ્રશ્ન પૂછાય કે લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન પ્રક્રિયા આપીને સમજાવો. તો 3 સેપરેટ ઉદાહરણ પણ તમારા ક્વેશ્ચનમાં પૂછાઈ શકે અને વિઘટન પ્રક્રિયા પૂછે તો હજી આપણે 2 ઉદાહરણ બીજા જોવાના છે. ટોટલ 5 ઉદાહરણ તમને આપેલા છે અને તમારે ક્વેશ્ચન વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવવા પૂછે તો ક્વેશ્ચન ના તમારે માર્ક્સ જોવાના કે 2 માર્ક્સમાં છે કે 3 માર્ક્સમાં છે કે 5 માર્ક્સમાં છે, બરાબર. જે પ્રમાણે માર્ક્સ હોય તે પ્રમાણે તમારે ઉદાહરણ લખવાના. હવે 2 માર્ક્સમાં ક્વેશ્ચન જો પૂછાયો હોય તો આ બધા ઉદાહરણો 5 લખવાના નહીં. તમે કોઈ પણ 2 પ્રક્રિયાઓ લખીને તમે જવાબ આપી શકો છો, બરાબર. તો અહીંયા આપણે આ 3 ઉદાહરણો જોયા. અહીંયા મેં એક નોંધ લખેલી છે કે આ 3 ઉદાહરણમાં વિઘટન માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, બરાબર. ઉષ્માનો ઉપયોગ થાય છે એટલે એને શું કહેવાય, ઉષ્મીય વિઘટન. અહીંયા તમને એની વ્યાખ્યા પણ મળી ગઈ ઉષ્મીય વિઘટનની. આજે આપણે આ 3 પ્રક્રિયાઓ જોઈ, ઉષ્મીય વિઘટનના 3 ઉદાહરણો જોયા. એના પછી વિદ્યુતીય વિઘટન છે અને પ્રકાશ વિઘટનની પ્રક્રિયા આપેલી છે. એ બંને પ્રયોગો આપણે આપણા નેક્સ્ટ લેસનમાં હવે જોઈશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ વધુમાં વધુ કરજો. અને જો તમને આ ખ્યાલ ન આવે, ઇક્વેશન તમારે ફરીથી સમજવું હોય તો તમે એને રિવાઇઝ કરીને વ્યૂઝ એના જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકો છો, કેમ કે અમારા વ્યૂઝ બિલકુલ ફ્રી છે.